કહેવાતું નથી કે દ્વારકાધીશનો હુકમ થાય ને ત્યારે જ દ્વારકા અવાય. આની પહેલા હું જ્યારે દ્વારકા આવ્યો હતો ને ત્યારે મેં મનમાં દ્વારકાધીશ પાસે એક વસ્તુ માંગી હતી કે આ વસ્તુ પૂરી થઈ જાય ને ત્યારે હું પાછો આવી દ્વારકાધીશની છબી લેવા. અને એ દિવસ એટલો જલ્દી આવી જાય એ તો મને ખબર જ નહોતી. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો તો અમુક કમેન્ટ કરીને કે બ્લોગ સ્ટાર્ટ કરતા હોય તમે ઝટકા કેમ મારો? પણ આ છે ને પહેલેથી આદત પડી ગઈ છે મારી. અને ભાઈ આજ છે ને આપણે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા. કેમ કે મારે એક માનતા હતી, ઘણા ટાઈમથી જવાનું હતું પણ ટાઈમ નથી રહ્યો, એટલે આજ ફાઇનલી જાય છે મેં દ્વારકા. આ ભાઈ આવે ઠેલાને એવું લઈ લીધું છે અને આ કપડા મારી દુકાનના પહેરી લીધા છે ભાઈ. મારી દુકાન છે ને ખબર નહીં બહુ આ છોરો પ્રમોશન કરો ભાઈ. પ્રમોશન તો કરવું પડે ને. નાથી લીધા હતા આ ખરેખર બહુ મસ્ત. આમ આખા બતાવી દેજો કેવો મસ્ત લાગે. વાહ ભાઈ આ ભાઈ થઈ ગયા છે રેડી. તમારે આવવાનું દ્વારકા? તમારે નથી આવવાનું, તમારે અહીંયા રહેવાનું છે.